નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મંદિરોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભણીયારા ગામના જૈન દેરાસર અને વાઘોડિયા જીઆઈડીસીના અંબા માતાના મંદિરમાં થયેલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. દાઉદની કુખ્યાત ગેંગના એક સભ્યને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા કડક સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી પીઆઈ શ્રી કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. એલસીબી ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે જૈન દેરાસરમાં ચોરી કરનાર આરોપી કલ્પેશ બદિયાભાઈ ભાભોર ચોરીનો મુદ્દામાલ વેચવા માટે જરોદ રવાલ રોડ ઉપર નર્મદા કેનાલ પાસે આવનાર છે. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે આરોપીને દબોચી દીધો. ભણીયારા જૈન દેરાસર આરોપીએ સ્વીકાર્યું કે 20 દિવસ પહેલા તેના સાગરીતો અજીત ભાભોર અને ઇસ્માઇલ ઉર્ફે નિલેશ માંડોર સાથે મળીને આ ચોરી કરી હતી. અંબા માતા મંદિર આજ ટોળકીએ 10 દિવસ પહેલા અંબા માતાના મંદિરમાં સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના છત્તરની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે. રિકવર કરવામાં આવેલ મુદ્દામાલમાં પોલીસે આરોપી પાસેથી કુલ ₹32,175નો મુદ્દામાલ કર્યો છે જપ્ત. ભગવાનના નકશીવાળા પંચધાતુના 2 મુગટ, સફેદ અને રંગીન મોતીની માળાઓ તથા કડલા, રોકડ રકમ ₹8,500 અને મોબાઈલ ફોન. વડોદરા ગ્રામ્ય પોલીસે જરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 મહત્વના ગુનાઓ ઉકેલીને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બાકીના 2 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.